અમદાવાદ ભાજપમાં મોટા ભડકાના એંધાણ છે। મણિનગર વિધાનસભામાં આવતા તમામ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ અને કાઉન્સિલરને નનામું પત્ર મળ્યું છે, જેમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, દંડકના પતિ આનંદ દાગા વિરુદ્ધમાં બેફામ લખાણ લખાયું છે। ભાજપના એક કાર્યકર્તાના નામે લખાયેલ પત્રમાં ચારેય નેતાઓ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે લંપટ સ્વામી, ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાળ પાડુ જેવા શબ્દોનો ઉલ્લેખ કરાયો છે। ધર્મેન્દ્ર શાહ એએમટીએસમાં અને કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાના આરોપ પણ પત્રમાં લગાવાયા છે। સાથે વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ છે। વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન છે। વાયરલ થયેલા પત્રથી સમગ્ર વિધાનસભા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। આ વાયરલ પત્રમાં સીધો આરોપ હોદ્દેદારો પર લગાડવામાં આવ્યા છે કે જે પૂર્વ હોદ્દેદાર અથવા તો હાલ ધારાસભ્ય છે।